20,000 સિકલ સેલના દર્દીઓ વિસ્તાર, આદિવાસી વિસ્તારને સુદૃઢ બનાવવા માટે, નિરોગી બનાવવા માટે, તંદુરસ્ત બનાવવા માટે 50 વર્ષનું એના બાળકો સંસ્કૃત અને સુરક્ષિત અને શિક્ષિત બને એના માટે કોઈ પ્લાનિંગ નથી. 1632 કરોડના માત્ર 25% રકમ આ બાળકો માટે વાપર્યા હોત તો અમને પણ ખૂબ આનંદ થાય. બીજી વાત, આ માતાજીના ચરણોમાં જે પ્રસાદ ધરવામાં આવે છે એ પ્રસાદમાં પણ ભ્રષ્ટાચારના દર્શન તમે લોકો ગુજરાતની જનતાને કરાવ્યા છે. આ તમારી અસલિયત છે. 1632 કરોડ રૂપિયાના વિકાસના કામો કરીને કેટલા ઘરમાં લઈ જવાના છો? જે પ્રસાદમાં જે લોકો ભ્રષ્ટાચારના દર્શન કરીને પ્રસાદમાં બાકી ન રાખે, જ્યાં ઘી આવે તો ડુપ્લિકેટ આવે, પ્રસાદ પણ તમે લોકો ડુપ્લિકેટ પીરસવાનું કામ આ જનતાને કરો છો. આ તમારી ઓળખ છે અને આ તમારી અસલિયત છે. દુઃખ સાથે કહેવાનું મન થાય, માતાજીના મંદિર પાસે કોરિડોર બને કે ના બને એ વાત અલગ વિષય છે, પણ એ પહેલા પ્રાથમિક શાળા મારી દ્રષ્ટિએ અને મારા પક્ષની દ્રષ્ટિએ અને આખા ગુજરાતને પૂછતો તો કહેશે કે શિક્ષણ વંચિત બાળકો રહે ગુજરાતને ક્યારેય ન પોસાય. સિકલ સેલનો એક પણ દર્દી ગુજરાતમાં રહે ગુજરાતને ક્યારેય ન પોસાય. જ્યાં પાણી અને લાઇટની સુવિધાઓ જ્યાં અગવડતા સગવડતા છે એ ત્યાં સુદૃઢ બનાવવામાં